ખીચડી ચોખા સિવાય બીજું કઈ બનાવવાનું નથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારમાં તો બહુ વહેલા જાગી ગયો છો, 7:45 થવા આવ્યા છે. તો તેની મસ્ત સિનેમેટિક સુરેશ દાદા ઉગે છે, એટલે એને એન્જોય કરો શૂટ કે હું નાહી નાખું. તો નાહી નાખ્યો છું ને હવે તૈયાર થઈ ગયો છું. સોનું તૈયાર થઈ ગઈ છે. હા, બધાને જય માતાજી. હાલો હા, સારું હાલો હવે સિરાઈ લેવી. A few moments later. સિરાઈ લીધું છે, હવે કારખાને ભાગી હેંડો જવું ને હેંડો. તો સારું હાલો, તો મળશું હવે સાંજે. 2000 years later. કારખાનેથી વહી આવ્યો છું ને આવડે કઈ દેખાય છે ને રોડામાં રોડો કરે છે. શું કરે છો? મૂકી દીધી ચા. આમ બહુ જો તને કેમ ખબર પડી હું ઘરે પહોંચી ગયો? તૈયાર થઈ ચા બનાવી નાખી છે ને ભૂખ લાગી એટલે થોડીક પાપડી મંગાવી લીધી છે. સાન પાપડી ખાઈ લીધી, ખાવા મળી. હાલ ને તું ખાવા એ તો તોય બે ગીક નહીં ખાવાનું, ખાઈ લેવાનું હોય જેટલી વાર ખાવાનું. એટલે 4 કિલો વજન આમ નામ થોડો વધ્યો. અમાર નથી જરા, અમાર શેરનો બરાબર. ચા પી લીધી છે ને નાસ્તો કરી લીધો ને અને અત્યારે હાંભળ્યું કે હજી મેં પાણી પીતું નહીં. 15-20 મિનિટથી તો એને હાંભળ્યું કે મારે પાણી પીવાનું બાકી છે. આવું છે. ચા પીને પછી બેનના ઘરે બેહવા વઈ ગયા હતા ને 8 વાગવા આવ્યા છે. 4 મિનિટની વાર છે. હવે અત્યારે એ રાંધે છે. શું બનાવે છે અત્યારે? તો શું બનાવે છો? વઘારેલા ભાત મૂકી દીધા. વઘારેલા ભાત કઢી છે કે ભાત છે? કઢી બનાવી ભાત બનાવી તો આમાં તો કઢી હોય એવું લાગે. શું નાખ્યું? હું એમાં છે બટેટા, ડુંગળી, મરચા. હું નાખ્યું? બટેટા, પછી ડુંગળી, મરચા, હા, પછી અને ટમેટું, પછી હળદર. શું નીકળે આમાં? ખાલી બટાટા વટાણો હાથમાં આવ્યો ખાલી. 30 તળી અંદર નાખાય એમનો ન દેખાય. સારું લ્યો, આ ઉકળવા મળ્યું તો હા, આવો ચોખા નાખું છું. નાખી દે. અક્ષિતા આવે છે. હે તાર માવીને પૂછ લે ને હું બનાવ્યું. જીસી હમણાં કે અહીંયા તો ક્યાં જા પણ તું? એવું કોઈ શીખવાડ્યું તમને? એવું કોઈ શીખવાડ્યું દારૂ પીએંગે? એવું કોઈ શીખવાડ્યું? તું હું જાદુગર? હું પણ આમ સારું. તો ભાણમ લઈ દીધું છે, વાળું કરી લેવી. ભાત બનાવ્યા છે વઘારેલા, કઢી છે ને
બેનના ઘરેથી પ્રસાદી આવી હતી માતાજીની પ્રસાદી છે તો વાળું કરી લઈ હા હારું હાલો કરી લેજો. હા અમારે ઘરે છે ને બીજું કે બને કે ન બને પણ એ ખીચડી વઘારેલા ભાત અને દાળ ભાત અને ખીચડી એ તો ચાલુ જ રહેવાનું 2 દી અને 3 દી કેમ તમને કઈ વાંધો પડે? ખીચડી ખીચડી ભાવે તો ઈ ખીચડી ને ખીચડી ચોખા સિવાય બીજું કઈ બનાવવાનું જ નહીં ભાવે તો ઈ કરવું પડે. તમે ન કરાય ને. હા ખા 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 આવડાય લઈ લે આમાંથી ને લઈ લે ના ના એટલા થઈ જશે ઈ તમે ખાઈ જાઓ. હા. આવું છે 2 દી અને 3 દી તમને હવે તમે ડેઈલી બ્લોગ જોવો છો ને એટલે તમને બતાવીશ 2 દી અને 3 દી ખાસ ભાત કા દાળ ભાત હોય કા વઘારેલા ભાત હશે કા ખીચડી છે ટૂંકમાં ચોખાની આઈટમ ગમે કાંક ને કાંક હશે તમને બતાવીશ હા ઈ તો રહેવાનું હો. ચપટ બોલાવો મણી ખીચડી નામ પાડી દેવું ખીચડી નથી. તો શું કહેવાનું ખીચડિયા નહીં તો હાથ છે. હા ખાઓ સારું હાલો તો જમી લેવી આનું કઈ પૂરું નહીં થાય કંઈ તો જમી લીધું છે ને હવે નવરા થઈ ગયા સીવી ને સોનલ હવે વાસણ બધા ભેગા કરીને મૂકી આવી હા હાલો વાસણ હવે ધોઈ. વાસણ ક્યારે રાખું છો? 9:30 થઈ ગયા. હા સારું હાલો તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરવી કેવો લાગ્યો હમણાં વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં બધી બધાને જય માતાજી બાય